જય જય ગરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ અને અહીંયા આપણે જે દરરોજ શબ્દ ભંડોળ ભણીએ છીએ એ આપણને લોકોને ખ્યાલ છે કે ભાઈ સરકારી સોર્સિસમાંથી છે, સરકારી પુસ્તકોમાંથી છે અને અહીંયાથી કોઈ પણ સવાલ નીકળે એની સંભાવના પણ વધારે છે, તો તમને ખૂબ એનો લાભ થશે. તો તમે મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચાડો. બરાબર. આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કહેવતો. તો જો આજનો આપણો 19મો લેક્ચર છે. આપણે 1 થી 18 લેક્ચર અપલોડ કરી ચૂકેલા છીએ અને એનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો આપણે જોઈએ કહેવતો કે જીવે ત્યાં સુધી જંજાળ, એટલે કે જીવતા હોઈએ ત્યાં સુધી બધી પ્રવૃત્તિઓ ચાલે. જો આ બધી એવી કહેવતોમાંથી ઘણી કહેવતો તો આપણે રૂટીન આપણા જીવનની અંદર ઉપયોગમાં લેતા હોઈએ. આપણા વડીલો સજ્જનો પણ ઘણી વખત અલગ અલગ કહેવતોનો પ્રયોગ કરતા હોય છે. બરાબર. તો બસ આપણે ઉદાહરણ સાથે સમજતા જઈએ એટલે હું નથી માનતો કે આપણને ન આવડે એવું બને, યાદ જ રહી જાય, કેમ કે આપણી ભાષા છે. જો આ આપણને ન આવડે તો આપણા માટે બહુ દુર્ભાગ્ય કહેવાય. જીવ્યા કરતાં જોયું ભલું, એટલે કે ફરતા રહીને દુનિયા જોવી તે જિંદગી કરતાં પણ વધારે મહત્વનું છે. જૂઠાની આવરદા 4 ઘડી, અસત્ય બહુ ટકતું નથી. બરાબર. જૂઠાણું બહુ ટકતું નથી. એનો અનુભવ તમે પણ કોઈને કોઈ સ્થળે કર્યો જ હશે જીવનની અંદર. જૂથ ત્યાં સુથ, એટલે કે સંઘબળ એક શક્તિ છે. બરાબર. સંપ ત્યાં જંપ, એટલે સંઘબળની અહીંયા વાત થાય છે, એકતાની વાત થાય છે. જૂની આંખે નવા તમાશા. બરાબર. आज तुम्हारे जुल्मों की सजा तुमको कर्ज चुकाना है, सिर्फ खिलाड़ी बदल गया बाकी खेल पुराना है. તો જૂની આંખે નવા તમાશા, ઘરડાઓએ જુવાનીઓની રીતભાતના નવા રંગઢંગ જોવા તે. જે ગામે જવું નહીં એનો રસ્તો સિદ્ધ પૂછો. બરાબર. એટલે કે જે કામ ન કરવું એની પંચાત કરવી જોઈએ નહીં. જે જન્મે તે જાય, એટલે કે જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિંત છે. જે થાય માવડિયું તેને ના મળે કાવડિયું, એટલે કે માતાની આજ્ઞા અને સલાહ અનુસાર વર્તનાર કમાણી કરી શકતો નથી. જે ન કરે વેદ તે કરે દેવ, મતલબ જ્યારે દવા દારૂ કામ નથી આવતા ત્યારે ઈશ્વરીય મદદ કામ આવે છે, એટલે કે કુદરતી મદદ કામ આવે છે, કોઈના આશીર્વાદ કામ આવે છે. જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કુશકા ન ચવાય, એટલે કે માન મર્યાદા ત્યજીને શરમજનક કામ ન કરાય. જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કુશકા ન ચવાય. જેટલા ભોગ તેટલા રોગ, બહુ ભોગનું પરિણામ અંતે રોગમાં આવે છે. જેણે મૂકી લાજ તેને નાનું સરખું રાજ, એટલે કે શરમ છોડનારનું કોઈ નામ લે નહીં. જો સરસ મજાની આ બધી કહેવતો છે, એમને વાંચવાની સમજવાની મજા આવે એવી કહેવતો છે. જેના હાથમાં તેના મોંમાં, જેના કબજામાં ચીજ વસ્તુ હોય તે તેના ઉપયોગમાં આવે છે. બરાબર. આ તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે યુટ્યુબ ચેનલ ઉપર, તો આ તમારા હાથમાં છે, એનો તમને લાભ થાય છે, એ કહેવા માંગે છે અહીંયા. જેની ગાંઠે નાણાં તેને નિત્ય ટાણા, એટલે કે જેની પાસે ધન તે આનંદમાં જીવે. બટ ઓબ્વિયસ છે. બરાબર. આખો ખેલ એના માટે છે, ધન માટે છે. જેનું ખાય તેનું ગાય, જેની પાસેથી કંઈ લાભ કે ફાયદો થાય તેના ગુણગાન ગવાય. તો આવું તો આપણને રૂટીન જોવા મળે. જેને કોઈ ન પરણે તેને ખેતરપાળ પરણે, એટલે કે સ્ત્રીના કુંવારિકા ગ્રહ ઉતારવા પડે. જેને કોઈ ના પહોંચે એને પેટ પહોંચે. બરાબર. આ તમે સાંભળ્યું છે કે જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે, એટલે કે અમુક જે લોકો એને કોઈ ન પહોંચી શકે એને કોણ પહોંચે? એના ખુદના જ સંતાનો એને પહોંચે. એ સંદર્ભમાં વાત છે કે જેનું બીજું કોઈ ન બગાડે એનું સંતાન જ બગાડે. ત્યાર પછી જેના ઘેર પારણું તેને શોભે બારણું, બાળકથી ઘર રળિયામણું દિશે છે. અને બટ ઓબ્વિયસ છે કે ઘરમાં બાળકનું આગમન થાય તો લોકો કેટલા ખુશ થઈ જતા હોય. જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી, રાજા પ્રજા પાસેથી ધન ઉપાર્જન કરે તો પ્રજાની સુખાકારી થતી નથી. અતિશય ધન ઉપાર્જન કરે તો સુખાકારી ન થાય, એટલે કીધું કે જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી. જેવા શેઠ એવા વાણોતર, એટલે કે માલિકના ગુણ પ્રમાણે તેના હાથ નીચેના માણસો હોય છે. જેવો શેઠનો ગુણ હોય, સામાન્ય રીતે તમે જોશો કે એને માલિકે એવા મળતા હોય. બરાબર. શેઠ પોપટ હોય ને તેના કામદાર હોય પોપટ જ હોય, એટલે કે અહીંયા કામ કરનારા લોકો પોપટ જ હોય. જેવા સાથે તેવા, કે જે જેવો વ્યવહાર કરે એની સાથે એવો જ વ્યવહાર કરવો. બરાબર. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, આપણામાં જે પ્રકારના ગુણો હશે, આપણે દુનિયાને જે નજરે જોતા હશું એવી જ નજર આપણને દુનિયા દેખાશે. આપણે પીળા ચશ્મા પહેરે તો આપણને દુનિયા પણ પીળી દેખાશે. આપણે કાળા ચશ્મા પહેરે તો આપણને દુનિયા પણ કાળી દેખાશે. જેવા પોતે હોય તેવા જ અન્ય પણ એને લાગતા હોય છે. જેવી દાનત એવી બરકત, એટલે કે જેવી વૃત્તિ એવું ફળ મળે. બટ ઓબ્વિયસ છે, આ તો બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે. જેવી સોબત એવી અસર, કે જેવી સંગત એવી અસર હશે. એટલે આપણા વડીલો આપણને કહે તું પહેલા આરો નહીં રહેતો, પહેલા આરો નહીં રહેતી. બરાબર. એનાથી એ બગડી જશે. અને ખબર છે આપણે એક બીજી પણ કહેવત છે કે ભાઈ કાળી આરો ધોળિયો રે વાન ન આવે પણ હાન આવે. કે કાળિયા રોડ ધોળિયો રહે તો જે કાળો છે એનો વાને ગોરો થઈ જાય એવું જરૂરી નથી, પણ કાળિયામાં જે અવગુણ હોય ધોળામાં આવી જાય
અને ધોળામાં જે અવગુણ છે એ કાળિયામાં આવી જાય, બરાબર. એટલે કીધું કે કાળિયા સાથે ધોળિયો રે વાન ન આવે પણ હાન આવે, એટલે કે ગુણો તરત આવી જતા હોય, ગુણોનું એકબીજાની અંદર સમાવેશ થતો હોય. જેવો દેશ તેવો વેશ, એટલે કે જ્યાં રહીએ ત્યાંના રીતિ રિવાજ અપનાવવા પડે, બટ ઓબ્વિયસ છે. જેવો સંગ તેવો રંગ, જેવી સોબત તેવી અસર, એ જ જોઈએ હમણાં આપણે. જો વર્ષે આદરા તો બારે માસ પાદરા, એટલે કે આદ્ર નક્ષત્રમાં વરસાદ થાય તો આખું વર્ષ સારું જાય. આદરા એટલે આદ્ર નક્ષત્ર. જોશીના પાટલે ને વેદના ખાટલે, જોશીને કમાણી તેની સામે ગોઠવેલ પાટલે હોય છે અને વૈદ્યને કમાણી તેની સામે ઢાળેલ ખાટલે હોય છે, અર્થાત ધંધા માટે જરૂરી ગોઠવણ કરવી આવશ્યક છે. જાજા જોગી મઠ ઉભડે, બરાબર, કે એક જ કામમાં ઘણા બધા ઘાલમેલ કરે એ અનિષ્ટ છે, બરાબર. આમ જાજા હાથ રળિયામણા એ આપણે ભણી ગયા કે જાજા લોકો કામ કરવાવાળો હોય તો ઝડપથી કામ થાય, પણ ઘણી વખત જાજા લોકો ભેગા થાય તે રસોઈ બગાડે તે, બરાબર, એ પણ કહેવત છે. જાજા હાથ રળિયામણા જો અહીંયા આવી કે વધુ માણસને ઝડપી અને સારું કામ થાય, હર વખતે થાય એવું જરૂરી નથી, ઘણીવાર બગડે તે. જાજા મળ્યા ને ખાવાના ટેળ્યા, જાજે છોકરે જાજી હેરાનગતિ થાય. જાજા મોએ જાજી વાત. ઘણા માણસો જુદા જુદા અભિપ્રાય આપે. તમે પૂછો કે ભાઈ હું તૈયારી કેમ કરું, તમારે એક જ સવાલ પૂછવાનો. તમારા સિનિયરને અથવા તો કોઈ ઓળખીતાને લાઇબ્રેરીમાં 5 જણાને પૂછવાનું મારે તૈયારી કેમ કરવી, તમને 5 અલગ અલગ જવાબ આવશે. એટલે પછી આપણે કન્ફ્યુઝ થઈ જાય કવિએ કઈ લાઈન લેવાની આમાંથી, રાઈટ. જોઈએ, જાજાવાળાને જાજો લાભ, એટલે કે જેમ ઘણું હોય તેમ ઘણો લાભ થાય. જાજી ધીર જાજુ દેવાળું, ઘણી પળોજણ ઘણું દુઃખ લાવે, જાજી ધીરધાર કરવાથી દેવું જાજુ થાય. જાજી વાતે ગાડા ન ભરાય, વાત લંબાણથી નહીં પણ ટૂંકમાં કહેવી. જાજી સુયાણીએ વેતર વંઠે, ઘણા એકઠા થવાથી કામ બગડે. હમણાં જ જોઈ ગયા ને આપણે, જાજા હાથ રળિયામણાય છે ને એની સામે જાજી સુયાણીએ વેતર વંઠે. જાજુ કરે તે થોડા માટે, બહુ દોડે તે થાકી જાય. જાજે ગુમડે જાજી પીડા, વિશેષ જવાબદારી ઘણી જ પીડા કરતું હોય છે. ઝાડ તેવા ફળ, જે પ્રમાણે કામ કરીએ એ પ્રમાણે ફળ મળે. ઝીણો પણ રાઈનો દાણો, નાનું પણ તેજદાર, નાની વસ્તુ પણ ઉપયોગી વસ્તુ, બરાબર. એટલે કીધું કે ઝીણો પણ રાઈનો દાણો, તો જે કામ તલવારથી થાય એ સોયથી ન થાય અને જે કામ સોયથી થાય તલવારથી ન થાય. એટલે સોયનું પણ આગવું મહત્વ છે, તલવારનું પણ આગવું મહત્વ છે. કંપની હોય, ઓર્ગેનાઇઝેશન હોય, 5-25 લોકોની હોય કે 5-25,000 લોકોની હોય, એમાં કામ કરનાર નાનામાં નાના વ્યક્તિનું પણ એટલું જ મહત્વ હોવું જોઈએ અને મોટામાં મોટા પદાધિકારીનું પણ એટલું જ મહત્વ હોવું જોઈએ. આ બહુ કડવી હકીકત છે. જોઈએ, ઝૂંપડામાં રહેનારને જુમણાના કોડ, એટલે કે ગરીબને સુખ સાહેબી ભોગવવાની ઈચ્છા થાય. ઝેરના પારખા ન હોય, એટલે કે મૃત્યુજનક પરિણામવાળા કાર્યો પ્રયોગ તરીકે કરાય નહીં તો રેશન કાર્ડમાંથી નામ વયું જાય આપણું ભાઈ, બરાબર. ટકાની ડોસીને ઢબ્બુ મુંડામણ, બરાબર, અસીલ કિંમત કરતા ખર્ચ વધારે, એટલે કહેવાય કે ટકાની ડોસી અને ઢબ્બુ મુંડામણ. ટકે શેર ભાજી ટકે શેર ખાજા, એટલે કે સારું બધું સરખું, એક સારું નરસું બધું સરખું જ હોય. ટકો મળે પણ તક ન મળે, એટલે કે પૈસા કરતાં તકની કિંમત બહુ મોટી છે. આપણે તૈયારી કરીએ છીએ, આ તક આપણા ઘરેથી આપણને 1 વર્ષ 2 વર્ષ માટે મળે, પણ અમુક ઉંમર પછી એ તક આપણને મળવાની નથી. એટલે કીધું કે ટકો મળે પણ તક ન મળે, બરાબર. તો તક આપણે મેળવી લેવી જોઈએ, સમયને પારખી લેવો જોઈએ. ટાઢ કરીને નહીં, બરાબર, ટાઢના માર્યા મરીએ નહીં, બરાબર. આપત્તિ સમયે રોદણા રડવાને બદલે આપત્તિનો સામનો કરવો પડે, તો એ તો આપણે કરવો જ જોઈએ. અને હંમેશા આપત્તિ વિપત્તિ આવશે તો જ આપણને ખબર પડશે કે આપણે કેમ એ માટે સક્ષમ છીએ કે નહીં. જો નહીં હોઈએ તો સક્ષમ બની પણ જશું, બરાબર. આપણી સામે એક બહુ સારું એવું ઉદાહરણ પણ છે રિષભ પંત સ્વરૂપે, બરાબર, કે ખરેખર એનો બીજો જ જન્મ છે એવું એક્સિડન્ટ જોયા બાદ, અને તો પણ અત્યારે પેશનેટ છે એના ગેમ માટે થઈને. ટાઢ વાય સૌને ન વાય વહુને, ટાઢ વાય સૌને ન વાય વહુને, નાના પાસે સૌ કામ કરાવડાવે. ટાઢા પહોરના તડાકા મારવા, એટલે કે ગપ્પા મારવા, ગપાટા મારવા, કે જે આપણે સામાન્ય રીતે મારતા હોઈએ છીએ, બરાબર. કે અડધી કલાક વાંચીને 2 કલાક ફ્રેશ થવા માટે આપણે જઈએ, એમાં ખાલો ચા પીવા જઈએ, 2 કલાક સુધી ગપાટા મારીએ અને એ ચર્ચા કરીએ કે ક્યારે પરીક્ષા આવશે, ક્યારે આ આવશે, ક્યારે આર આવશે, એમાં શું કરવું. એની કરતાં જો 2 કલાક વાંચી લીધું હોય ને તો એની મેળે લાભ થવા મળે આપણને. ટાઢી ખીર, એટલે કે અઘરું કામ પાર પાડી શકનાર, ટાઢી ખીર. ટાઢે પાણીએ ખહ ગઈ, એટલે કે વિના પ્રયત્ને મુશ્કેલી ટળી. ટાણે મળે એ નાણે ન મળે, વખત આવે જે મળે તે પૈસા દેતા મળતું નથી. એટલે જ આપણા વડીલો આપણને કે ભાઈ ટાણું હાંચવી લેજો, એટલે કે સમય હાંચવી લેજો. ત્યાર પછી ટીપે ટીપે સરોવર ભરાઈને કાંકરે કાંકરે
પાળ બંધાય. તો આપણે થોડું થોડું રોજ વાંચીએ, રોજ આપણે થોડોક 10-15 મિનિટનો લેક્ચર ભણીએ, તો જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે એને કેટલું નોલેજ ગેઇન થશે. તો ટીપે ટીપે સરોવર ભરાઈને કાંકરે કાંકરે પાળ બંધાય. તો આ લેક્ચર ભણી લેવાથી એક્ઝામ સમયે કદાચ તમે રિવિઝન ન કરી શક્યા, વગેરે કામ થયું, બરાબર, તમે અન્ય કોઈ કામમાં વ્યસ્ત હો, તો આમાંથી કોઈ સવાલ પૂછવાનો તમને કેટલો લાભ થશે. એટલે કીધું કે ટીપે ટીપે સરોવર ભરાય. ધીરે ધીરે જ્ઞાનનું અર્જન તમે કરતા જાઓ, જ્ઞાન મેળવતા જાઓ, તો એ જ્ઞાનનો ખજાનો થઈ જાય, એ જ્ઞાન ખૂબ વધી જાય. ઠાકરને ચાકર ગણાતો, બરાબર, ઠાકરને ચાકર ગણાતો, ચાકરને ઠાકર ગણા. બરાબર, જેને પૈસા આપવા છે તેને કામ કરનાર મળી રહે છે, અને જેને કામ કરવું છે તેને નોકરી ધંધે રાખનાર પણ મળી રહે છે. ઠાકોર ગયા ને ઠગ રહ્યા, રાજનું રખૂપું કરનાર ન હોય તો ઠગાઈ કરનારા ફાવે છે. આ તો આપણને ઇતિહાસ પણ શીખવે છે. ઠારો તેવા ઠરજો ને બાળો તેવા બળજો, કર્મ કરી એવા ફળ જ મળે છે. એટલે જ આપણા વડીલો આપણને કહે કે કર્મ ભોગવા સિવાય છૂટકો નથી, અને કર્મમાંથી તો કોઈ છૂટતું નથી. બરાબર, ઉપરવાળા પાસે અહીંયા કાંઈ લાગવક હાલતી નથી. ઠૂઠી ચૂડીઓ પહેરવા ગઈ ત્યારે મરોડિયો માંદો પડ્યો, એટલે કે અકર્મીનો પડ્યો કાણો. ઠોઠ નિશાળિયાને વત્રના જાજા. બરાબર, એટલે કે જે ભણતો નથી તે ખોટો ડોળ કરે છે, અને આપણે એને કહેતા ઠોઠ નિશાળિયાને વટાણા જાજા. એની પાસે એને ભણવા માટેની આળસ હોય, તો એ ભણવામાં હોશિયાર નથી, પણ એની પાસે સાધન સામગ્રી અખૂટ હશે. બરાબર, બધી વસ્તુ એની પાસે હશે. ડગલે દૂર તે દેશાવરે દૂર, એટલે થોડું પણ છેટું તે છેટું. ડાપણમાં દવ લાગવું, એટલે કે શાણપણ વગરનું વર્તન કરવું. ડાકણ સામે ડાકણ, બરાબર, જેવાની સાથે તેવા થવું. ડાકણે એક ઘર મેલે, તદ્દન ઉતરેલ માણસ પણ કોઈ એકાદ જગ્યાએ તો અચૂક લાગણીથી વર્તન કરતો હોય છે. ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે. ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ દે, એટલે કે પરોપદેશે પાંડિત્યમ, પોતે ન કરે તે કરવા. બરાબર, એક પ્રકાર પોતે કામ ન કરે પણ બીજાને કામ કરવા પ્રેરે. બીજાને ઠાવકે મોએ શિખામણ દેવી, એવી વાત છે. ડાહ્યો દીકરો દેશાવર ભોગવે ને ડાહી વહુ ચૂલામાં પેસે, એટલે દરેક માણસે પોતાની ફરજ બજાવવી જોઈએ. બરાબર, ફરજ આધીન રહેવું જોઈએ. ડાહ્યો ભૂલે ત્યારે ભીત ભૂલે, એટલે કે બુદ્ધિશાળી માણસો દ્વારા પણ ક્યારેક વગર વિચારેલ કામ થઈ જતું હોય છે. જે ઘણાને પોતાને બુદ્ધિશાળી સમજતા હોય, પ્રમાણસર બુદ્ધિશાળી પણ હોય, પણ છતાં પણ એવું કંઈક કામ થઈ જતું હોય. ડાંગે માર્યા પાણી જુદા ના પડે, એટલે કે એક લોહીવાળામાં જટ કુસંપ ન કરાવી શકાય. બરાબર, ડુંગરા દૂરથી રળિયામણા, ડુંગરા દૂરથી જ રળિયામણા લાગે. અહીંયા જાય પછી ખબર પડે કે કેટલા કાંટા જાડી ઝાંખરા છે, કેવું ચઢાણ, કપરું ચઢાણ છે. ડુંગરે દવ લાગે તો દુનિયા જાણે, પણ પેટમાં લાગે તે કોઈ ન જાણે. પોતાની પીડા અન્યને કહી ન શકાય, જણાવી ન શકાય, ન કહી શકાય, ન સહી શકાય. સમજી રહ્યા છો તમે? દરેક કહેવતો, દરેક કન્ટેન્ટ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અને એમને વાંચવાની પણ આપણને મજા આવે, ભણવાની પણ મજા આવે. ડુંગળીમાં એલચીનો સ્વાદ આવે નહીં, સ્વભાવગત દુર્ગુણ નિવારી શકાતા નથી. ડૂબતો માણસ ફીણને વળગે, ડૂબતો માણસ તરણું પકડે, પડતો માણસ ગમે તેનો સહારો લે છે. ડોસી મુવાની બીક નથી, એકવાર નુકસાન થાય તો ભલે થાય. બરાબર, તો દોસ્તો આ ખાસ કહેવતોનો આપણો લેક્ચર પરીક્ષાલક્ષી આપણે દરરોજ રાત્રે 10 વાગે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ. આ સિવાય તમારે સીસીનો કોર્સ ભણવો છે, જે માત્ર 500 રૂપિયામાં તમને મળી રહેશે. વર્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન. બીજા જનરલ કોર્સ અને સિંગલ વિષય પણ તમને માય ક્લાસ એપ્લિકેશન ઉપર મળી રહેશે. તો આજે જ ડાઉનલોડ કરો આપણી એપ. તો ફરી પાછા આપણે મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.